આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના રક્ષણ સહિતની વિવિધ માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હાલ હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવતા કાર્યકર્તાઓ ત્યાં રહેતા અલ્પસંખ્ય હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાવલી સેવા સદન ખાતે એકત્રિત થયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગો રજૂ કરી હતી। કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા અટકાવવા માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે। જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, જે એક યુવાન જે છે એને ગુપ્તાંગ કાપી નાખીને 48 ટુકડા કરી નાખીને એને મારી નાખવામાં આવ્યો, તો આ હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તેની માટે અમે પ્રધાનમંત્રીશ્રી અને આપણા દૂતાવાસને જાણ કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। હસમુખ પટેલ, સાવલી।